નસવાડી તાલુકાના લીડા ગામે ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે તે માટે 1,19,00,000 રૂપિયાના મોટા ખર્ચે 3.5 કિલોમીટર લાંબી નવી કેનાલનું નિર્માણ કરાયું છે। બોડેલીની વીરકૃપા એજન્સી દ્વારા કરાયેલા કામની દેખરેખ છોટાઉદેપુર જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગ હસ્તક હતી। તળાવમાંથી હજુ ખેડૂતો સુધી એક ટીપું પાણી પણ પહોંચ્યું નથી અને કેનાલમાં સત્તાવાર પાણી છોડાયું તે પૂર્વે જ દિવાલોમાં તિરાડો ઉપસી આવી તેમજ અમુક ભાગ ભાંગીને ભૂક્કો થઈ ગયો। અધિકારીઓની ઘોર બેદરકારી તેમજ યોગ્ય નિરીક્ષણના અભાવે હલકી કક્ષાનું બાકામ સામે આવ્યું છે। સરપંચ દ્વારા આ બાબતે સિંચાઈ વિભાગમાં રજૂઆતો કરાઈ છતાં કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતથી આદિવાસી વિસ્તારના ખેડૂતોમાં ભારે રોષ વ્યાપ્યો છે। હાલ 2 દિવસથી જે વરસાદ વરસી રહ્યો છે એના લીધે ક્યાંક વચ્ચે કેનલમાં ગાબડું પડેલું છે। તેની અમે ઉપલા અધિકારીને અમે જાણ કરેલી છે કે ગાબડું પડેલું છે તથા એ ગાબડાનું યોગ્ય રીતે ફરીથી સમારકામ કાં તો પછી નવીન કામગીરી ફરીથી બનાવવાની કરવામાં આવે તે જાણ કરેલ છે। કેનાલ તૂટી જાય છે, કામ હજુ બાકી છે પણ કેનાલ તૂટી જાય છે। ખેડૂતોને હજુ પાણી મળ્યું નથી। તપાસ થવો જોઈએ કેનાલનો, ભ્રષ્ટાચાર કર્યો હતો। કેનાલને તપાસ કરો, સાહેબો આવીને જુઓ।